દાખલા નંબર 9 ની અંદર જોઈએ તો કે નીચેના સમીકરણોનો ઉકેલ શોધો. તો આપણને પહેલું સમીકરણ આપેલું છે, ઉકેલવાનું છે. તો કે 2x + 13 = -7. તો આપણે સૌથી પહેલા તો સરવાળા બાદબાકીમાં જે સંખ્યા હોય એને બરાબરની બીજી બાજુ લઈ દઈએ. તો કે 2x એમના એમ રહેશે, -7 પણ એમના એમ, 13 બરાબરની બીજી બાજુ લઈએ તો પ્લસના માઇનસ થઈ જશે, -13. 2x એમના એમ, માઇનસ માઇનસ પ્લસ, તો 13 ને 7 20, મોટી સંખ્યા 13 એની આગળ માઇનસ તો -20. હવે x એમના એમ, -20 એમના એમ, બે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, બરાબરની બીજી બાજુ જશે તો ઉડાડો, 10 દુ 20, 2 ઉડી જાય, x બરાબર -10. તો x ની કિંમત આપણને શું મળશે? -10. આની અંદર જોઈએ તો કે 3 - 5 = 16. તો આપણે 3 = 16 એમને એમ રાખીએ, -5 તો તેને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો માઇનસના પ્લસ થઈ જશે, +5. 3 એમના એમ, 16 ને 5 21. હવે a બરાબર 21 એમના એમ, 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, બરાબરની બીજી બાજુ જશે તો ભાગાકારમાં, 7 તારી 21, 3 3, એની કિંમત આપણને શું મળશે? 7. 3 ની અંદર જોઈએ તો કે -2x + 3 = 7. તો -2x એમને એમ બરાબર 7 એમને એમ, 3 બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો પ્લસના -3 થઈ જશે, -2x એમને એમ, 7 માંથી 3 જાય તો 4. હવે -2 ભાગાકારમાં જશે તો x બરાબર 4 ભાગ્યા -2. ઉડાડો, 2 દુ 4, 2 ઉડી જાય, x બરાબર -2. દાખલા નંબર 4 ની અંદર જોઈએ તો કે 15 - 4a = 3. તો આપણે 4 એમને એમ લખવાના છે, બરાબર 3 એમને એમ લખવાના છે, 15. તો 15 કેવા છે? +15 છે, ચિહ્ન આગળ નથી, બરાબર. તો ચિહ્ન આગળ ના હોય તો પ્લસ ગણાય છે. તો 15 બરાબરની બીજી બાજુ આવશે તો -15 થઈ જશે. તો -4a બરાબર +- એટલે કે 15 માંથી 3 બાદ કરવાના છે તો 12 આવશે. અને મોટી સંખ્યા કઈ છે? 15. આગળ શું છે? તો કે ઓછા. હવે a બરાબર -12, 4 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, -4, માઇનસ કેન્સલ, 4 તારી 12, 4 4, એની કિંમત શું મળશે આપણને? 3. 5 ની અંદર જોઈએ તો x ભાગ્યા 2 એમને એમ બરાબર -5 એમના એમ, -3 તો બરાબરની બીજી બાજુ લઈએ તો માઇનસના +3, x ભાગ્યા 2 એમના એમ, ઓછા ને વત્તા ઓછા તો 5 માંથી 3 બાદ કરો 2 મળશે. મોટી સંખ્યા 5 છે, આગળ ઓછા -2. હવે x બરાબર -2, 2 ગુણાકારમાં ભાગાકારમાં છે તો બરાબરની બીજી બાજુ ગુણાકારમાં જશે તો 2. x બરાબર 2 દુ 4, ગુણાકાર હોય તો ગુણાકાર જ કરવાનો છે, 2 દુ 4, અને માઇનસ છે તો માઇનસ છે. તો x ની કિંમત આપણને મળશે -4. હવે 6 ની અંદર જોઈએ તો કે 16 - x ભાગ્યા 3 = 15. તો આપણે -x ભાગ્યા 3 એમના એમ રાખવાના છે, બરાબર 15 પણ એમના એમ. હવે 16 અહીંયા પ્લસ છે, બરાબર કોઈ ચિહ્ન નથી, મતલબ પ્લસ છે.
તો બરાબરની બીજી બાજુ 16 ને લઈએ તો પ્લસ ના -16 થઈ જશે. -16 હવે માઇનસ એક્સ ભાગ્યા 3 બરાબર પ્લસ માઇનસ માઇનસ 16 માંથી 15 જાય તો 1 વચ્ચે મોટી સંખ્યા 16 છે, આગળ માઇનસ છે તો -1. માઇનસ માઇનસ તમે ઉડાડી દો અહીંયા. તો x બરાબર 1, 3 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે, ગુણ્યા 3. x બરાબર 1 તારી 3. તો આપણને x ની કિંમત 3.